है गाइस, गुड मॉर्निंग, जय माता जी। तो गाइस सुबह का बज गए हैं 10:30 और गाइस है ना जमવાનું બની ગયું આજ તો વહેલા જમવાનું બનાવી દીધું। હા તો જાનો સ્ટેટ ઓફ રામાધણી। તો ગાइस है ना નવું પિક્ચર આવ્યું। બોલો બોલો। तो गाइस आ बधा जाए वाइड एंगल में महेसाणा स्टेट ऑफ रामाधणी पिक्चर आई हुई नव। तो बता जाए 3 जणा जाए આપણે તો નહીં જવાનું। આ બધા જાય। મને લઈ જવાનું બોલો જવાનું તાર। તો ગાइस है ना આ તો બધા ફટાફટ જમવાનું બનાવી દીધું। શું બનાવ્યું? तो कई बटाकानी भाजी है रोटली सीरो भाजी सीरो बटाका। तो कई बधानु आयोजन थाय लगभग आ रहे 3 वागे जवाना 3 થી 6:30 में 3 થી 6:30 में जवानो। भूल से जवानो बाबू जवानी है हार बोलू जैसे न जोवा बाबू जो जैसा। तो गाइस है ना बाबू तो बाहर पर रमी रही है तो पहले काम हुई थी। हाँ तो गाइस है ना पर सीरो बने એટલે જમી ભાજી सीरो। हाँ ना बाणो तो गाइस है ना आ બધા तैयारी करी रहा बधी बेनपणीओ है ना जई आओ जो। तो गाइस खाना बनी जाए એટલે सीरो बनी गयो बनाई दो जल्दी छास जीरा वाली रोटी दे दो। हां रोटी तो जेरे તમે તો મને બોલાવી रोटी गरम है गरम है गरम है गरम है करे दीदी ए हारू है माई टाइम कराय ना ए हारू पैसा आलो તમને છોકરાને કેવી આખી અડધી। તો ગાય શીરો બનાવ એ હાર હા પાણી થઈ જવા એ હાર હું તમને આલ દો પૈસા તો હન એ હાર बुन्ना बोली आज खावा नहीं अबू अबू देखा भी नहीं। चलो गाइस तो सीरो बनने दे उदी रात जोई पड़से साजन कराई दी ऑनलाइन बड़ा के साजन ने पैसा लाना कौन आ रहा भाई ना किधर तू वो एक और बैठो ये बैठो रमेश भाई के बैठो ये બધા આપવાનો ને કે બધાની બુકિંગ કરાવી છે। હાલ બેની ખુશી દિનો બુકિંગ થઈ ગયો। કેટલા આલવાના છે? 100 રૂપિયા। सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। શાંતિ પકડ તો વિવાહ સંપન્ન થયા છે। આજથી તમે બંને પતિ પત્ની છો। ફોટો નહીં લીધો શું થયું? જે હા 5 અને તીસા ભોલુ નિશા 4 જણા જે હા વાઇડ એંગલમાં મહેસાણા પિક્ચર જોવા। તો ગાઈડ છે ને આપણે જ્યાં નહીં એ બધા ગયા પિક્ચર જોવા। તો પિક્ચર જોઈ હવે આવતો હશે 6 વાગે અને આપણે જઈએ હું પપ્પા બે જઈએ એ ગંજ માર્કેટમાં તો ઘઉં લેવા જવાનું હો। तो गाइस घऊँ लई અને આવીએ આપણે। તો ચલો ગાઈસ ત્યાં આપણે જઈએ ઘઉં લઈને આવીએ ત્યાં સુધી દિશાને બધા આવી જાય।
लॉक कर दो એમના પહેલા તો આવી જઈશું આપણે ચાવી મેલ દે તો ગાઈસ સ્ટેટ ઓફ રામાધણી પિક્ચર પડ્યું નવું તો ત્યાં જવા બધા જોવા માટે તો તમે જોયું કે નહીં તમે જોઈ આવજો તીસા બધા અહીંયા અમારા ગ્રુપના લગભગ 30 થી 40 લોકો જોઈ આવ્યા તો ગાઈસ આપણે તો નહીં જોવા જવું પણ આપણે પિક્ચર ઓછું આવું એ લોકો જોવા જાઓ તો જોઈ જાઓ અને આપણે જઈએ બજારમાં બધા જોઈ ફોન લઈ સારી ઓકે જઈએ બે પેલાથી ગંજમાં ઘઉં લઈ લઈએ આપણે તો ગાઈસ 2 કટ્ટા લઈ લીધો હા આપણે હા સર હા ચલો ગાઈસ ઘર ભેગા થઈ ગઈ હા ચાલો लस्सी पी लीजिए इनका तीसा ने जी आया नहीं क्या बाइक ऊपर कर दी दो आप लस्सी पीन पी आप घरे जाइए तो गाइस इंजन ऑयल बदला हुआ जैसा दारू बदला दिया हलाई देजो हो हलाई दे तो गाइस मोहन पापा भी लस्सी पी लिए 1 नंबर लस्सी धीरे धीरे हलाई देते शीशा ने आता जैसे हाँ अच्छा तो वाटी लेते हैं वो पापा भी आई गया गाँव में और गाँव भर दिए आखिर गाँव हमारे भरवाना बस इतना राखो मैं आऊ ले तो क्या पहला दरवाजा खोल दे गर्मी लग रही है तो क्या पीपड़ा में भरवाना पीपड़ा में भर दिए શું કેવું હા કહ્યું કાઢવાના જ રે ગાય છે ને હારે પીપળા ભરવાના તો આ પીપળા ભરી દઈએ આપણે ચલો તો ભરી દઈએ લાવ લાવ ખોલ તો આવડવા તમે ચક્કાથી નહીં કાપવાનું એનો દોરો આવે ખોલવાનો એન્ડથી દોરો ખેંચવાનો બધું ખુલી જાય તો ભાઈ તીસા નિશા બોલો સપના 4 જણા પિક્ચર જોઈને આવી ગયો એ આપણો સ્ટોરી કહે છે કેવું હતું પિક્ચર કેવું હતું પિક્ચર અને તીસાને હે ને પહેલી વાર સિનેમા ઘરમાં છે થિયેટરમાં જગાય છે પહેલી વાર જ્યારે તો તું બીજી વાર વાઇડ એંગલમાં બીજી વાર છે ને આપણે 2010માં ગયા હતા તો કાંઈ નો પ્રોબ્લેમ પિક્ચર જોવા ગયા હતા અમે એના પછી અને તીસા અને મીસા અને બોલું હોય ને એ પહેલી વાર સિનેમા ઘરમાં જે આવા વાઇડ એંગલમાં મહેસાણા કેવું હતું પિક્ચર સારું હતું ને જો પહેલા તો 2 માણસના લગ્ન થયા પછી હે ને એક એરે કહેતી હતી કે મારા ને રણુજા દર્શન કરવા જાવ તો બરોબર રણુજા દર્શન કર્યા પછી નવા રણુજા લીધા પછી પીપળી લીધું દ્વારકા સોમનાથ એ બધા દર્શન કરીને આવ્યા બરોબર પછી 1-2 દાડામાં હસી મજાક જેવું ઘર થઈ ગયું અને પછી હે ને શું ખબર ભૂલી જાય ના લે
હાલે તો જ લાવે છે. ના બોલી જઈ આ તો મમ્મી કહે ના ભાઈ બોલો દિયા બોલી જો ને. આ પપ્પા પણ મગજનું કેન્સર થઈ ગયું બરોબર મગજનું કેન્સર મગજનું કેન્સર થઈ ગયું બરોબર અલે આવો છો સાંજે મકાન પછી અમે જ્યાં તમે જજે સોરી પછી એ લોકો ડોક્ટરના જોડે ગયા ડોક્ટરે કીધું કોઈ ઇલાજ જ નહીં ત્રણ ડોક્ટરો એ અમેરિકા લંડન ને મુંબઈ એ ક્યાં એવા હ નહીં બરોબર તેમને કીધું હારો તો કોઈક બીજો ઇલાજ તો હશે ને તો કે કોઈ ઇલાજ નહીં તે એ ભાઈ હે ને એ ભાઈ એ ભાઈને દવાખાનથી મુન્ના કીધું કે આવું હો તે ત્યાં ભાભી હવે થોડા દિવસમાં ને ઘંટામાં મરી જવાની હ તે પેલી આ સીડીઓમાં નીચે ઉતરી તે બધું હબડી જાય એવી રોવા ચડી ને મગજ કેવું છે તું બિચારી તો પછી રોવા ચડી પછી એમ કીધું તો અમને તો કશું નહીં થયું તે પછી કે મેં તમારી બધી વાતો સાંભળી લીધી તો મને મગજનું કેન્સર તે કે ખબર પડી જાય ને. એને ખબર પડી જાય એને નતું કહેવાનું સસ્પેન્સ ખુલી ગયું. તે પછી જા રિપોર્ટ આયા ના રિપોર્ટ પછી એ તો રિપોર્ટમાં તો મેં કહી દીધું તમને પછી તે પછી એ ડોક્ટર કે આવા દિવસો મરી જશે તો તમારા એને હસ્તી ન ખીલતી જે જોવે એને આલવાનું એ આલી એ લોકો પછી એમ કીધું કે પેલી મારી બાધા હતી ને તો કે જોજો તમે રણુજા કરી આવજો કે હું રણુજા હે ને રણુજા કે તું રોમાપીને માનતી હતી તો તને કે રોમાપીને શું કર્યું જો હવે એક શબ્દ રોમાપીને બોલે તો હાલ દે તે પછી એટલું કીધું તે પછી રો માની ગયો કે ભાઈ રણુજા જ્યાં નવા પછી રસ્તામાં શી ખબર પે પેલા હથરા ને હતા દેખીને આવતા એવા હતા તે પછી એવા કીધું એમને કે હેડો કે અમારા બસ સ્ટેન્ડ અમે બસ સ્ટેન્ડમાં જ રહીએ છીએ તે પછી એ કે હારું હેડો મારે બસ સ્ટેન્ડ જ જાવ હતી જતા એટલે પેલી કે તમે ક્યાં જહો કે હું જૂના રણુજા જવું પાછા એ કે મારે રણુજાની ઈચ્છા થઈ ગઈ કે અમે હેડો તે હવે પેલા એમના ઘરમાં એ ભાભી એ નણંદ ને ભાભી દૂધ આવતી તે દૂધ ગ્લાસ લઈને પડ્યો તે ગાડી તો એમની તો પર શોટ જાણે જઈને અટકી જાય એ પછી રોમાપીર આવી ગયા એ રોમાપીરે કે આ કોઈને કીધું દર્શન લીધા. હા દર્શન તે બસ મેં કો આપણો આય પાસ મારી ના જા માર ના માર જા લાય બોલું લાય પપ્પા તો પછી ને હું કે ખબર તો કે પૂછ્યું કે અમારી ગાડી ખરાબ થઈ ગઈ ને અમારે રણુજા જાવું બાધા પૂરી કરવા તો કે લા હાથ હું હાલ જ કરી આપું કે હું અત્યારે તે કરું તમારા હાથોમાં થશે હું આટલી મહેનત કરું તમારે તો શું આવશે કે ના કે હું હાલ જ કરીને બતાવ એટલે કરી દીધી પપ્પાને એટલે એની ગાડી હારા સ્ટાર્ટ કરી દીધી કરીને પછી કે તો હાડો ભૂખ લાગી તો ખાઈ લઈએ ખાઈને પછી પેલા એક કાકા હતા હારે હું અમેરિકા વાત નથી કરતી કે પેલા ડોક્ટર હો એમની મમ્મી મારી ગઈ તે રે હા અમદાવાદમાં પેલી નહીં કે નર્મદામાં જ્યાં એ અસ્થિ પૂરી કરવાની તે એને જો ડોક્ટરે જેને ઘેર આવ્યો કેન્સર હાડીના એ તો કેમ રસ્તો ભૂલી ગયો હોન મને મગજ તો હેઠતું જ નહીં આગળ જ બંધ થઈ ગયું તું શી ખબર તેને ઘેર તેને ઉભો રહ્યો ખાધું પીધું ઊંઘ્યું આખી રાત અને પછી શી ખબર એને જતો તો આવતો તો જ ઘેર કે હું હવે જો આખી રાત ને હવે તમને તકલીફ નહીં આવી તેનો જો જ અને પછી પેલી ચક્કર ચડ્યા ને એવું થયું કે પછી એને હોસ્પિટલ લઈ ગયા પછી એને એક કાકા કે તમારાનું ઈલાજ કે ના કે શી ખબર ડૉક્ટરનું નામ શું હતું કે હું એક છું જો મારી આઈડી હ કે હા તમે આવી જાય તે પછી જલ્દી એનું ઓપરેશન કરી દીધું હાજી થઈ જાય એટલામાં તો પેલો આવી ગયો પછી પેલો જે છોકરો હતો ને એ 2 દાડામાં તો મોટો થઈ ગયો પછી રોમાપીરનો માનવા માંડ્યો જય રામદેવ. જય રામદેવ. તો ગાય છે ને કિસ્સાએ આખી કહાની કીધી આપણે પિક્ચર જોરદાર હશે હે ભાઈ આ વસ્તી જેટલી બધી તૂટી તમે પડી જોવા જજો
આ 4 જણા તો જોઈને આવ્યા. બોલો, સપના, દિશા, નિશા. હવે પણ જોઈ આવજો. અને હવે ના પપ્પા લઈ જવાના અમાર મસ્ત પિક્ચર બે પેલા રોવાનું નહીં હતું, પછી એવું રોવાનું એવું ચડે ને રૂંગાઈ જાય બોલો એવું પિક્ચર. હું તો જોઈને આવ્યા બધા આમાં સોસાયટીમાં. તમે પણ જોઈ આવજો. અમે તો મહેસાણા વાઇડ એંગલમાં જોઈ આવ્યા નહીં દિશા? હા. અને પપ્પા ભાવે કેટલા બધા, એક પપ્પાને 80 રૂપિયા. હા, થાય તે. એના કરતા જમીન અને તિશાની વાર્તા સાંભળી લીધી આપણે. હા, હારું તિશાએ મસ્ત સ્ટોરી કીધી ને બધાને. હા, મસ્ત સ્ટોરી ના કીધી. લોબી હતી સ્ટોરી, પણ તમે સાંભળી ને સ્ટોરી. તો ગાઈસ છે ને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આમના સપોર્ટ કરતા રહેજો. તો પછી, હા, શું કહ્યા બોલો? એવું કરું છે? મેં કઈ માટી ખાધી. હા, માટી ખાયા? એમ કેન્સર ઓછું આપણ. એ તો બધામાં, એ તો બધાનું ઓછું. તો ગાઈસ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો ચેનલમાં ના વિડીયોમાં નવા હોય તો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, ગુડ નાઇટ.